અત્યારે વાગી ગયા છે 4:30 થઈ ગયું છે. આપણે બેસી ગયા છે અત્યારમાં ઠીંગલા ખાવા. અત્યારે 6 વાગે ઉઠી અને ધોઈ અને સીધા પહેલાં અત્યારે ઠીંગલા ખાવાના છે. જો મસ્ત પોલી લીધા છે ઠીંગલા અને ઠીંગલા ખાવાના છે. અત્યારે સવારમાં નૈણા કોઠી એકાદ બે ખાવાના બસ. હાલો ભાવશે એટલા ખાઈશું. અત્યારે તો આટલા લઈ લીધા છે આપણે વાટકીમાં, 4 લઈ લીધા છે. ખાઈ કેવા લાગે છે. ઠંડા મસ્ત થઈ ગયા છે ફ્રીજમાં મેં આપણે. જય માતાજી, બધાને રામ રામ, સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 11. બધું ઘરનું કામ કરતા કરતા જો 11 વાગી ગયા અને સરસ મજાનું નાહી લીધું અને હવે બપોરની રસોઈની તૈયારી થાય છે. આપણે જો આપણે હું બનાવી છીએ, આપણે જો પેલા તો ગરમ પાણી નાખી દીધું છે ને આપણે બનાવવાનું છે હુક્કલ વાલ. જો વાલ બનાવવાનો છે તો આમાંથી આપણે 1 વાટકા જેટલો વાલ લઈ અને પેલા બાફી નાખવું અને પછી આપણે સરસ મજાનું હુક્કલ વાલનું શાક બનાવશું. જાજા ટાઈમ પછી છે ત્યાં વાલનું એવું શાક ક્યારેક બનાવવાનું હોય. તો હેમાંશીબેન અને કામ્યાબેન રોજની જેમ સ્કૂલ હવે જાય છે, કેમ કે હવે વેકેશન ખુલી ગયું છે એટલે બે બેનું વહી ગયું છે સ્કૂલ. અને આજે આવી ગયા છે કામે. 2 દિવસ ઘરે હતા, વાડીનું થોડું કામ હતું એટલે 2 દિવસ ઘરે રહ્યા હતા. અને આજે પાછા ઈ પણ રોજની જેમ કામ પર વહી ગયા છે અને બપોરે આવવાના છે જમવા. તો આપણે ફટાફટ રસોઈ બનાવી લઈએ અત્યારે, કેમ કે વાગી ગયા છે 11 અને ઘરનું આમ તો બધું કામ આપણું તમામ થઈ ગયું છે અને રસોઈ અત્યારે બનાવવાનું ચાલુ કરી દીધું છે અને ભૂખ લાગી ગઈ છે. તો જો નાસ્તો આપણે થોડો કરશું અને નાસ્તામાં આપણે આજે સવારે વહેલા એવડો બનાવ્યો, કેમ કે હેમાંશીબેન નાસ્તામાં કંઈક નું કંઈક લઈ જવાનું હોય તો પછી બહારનો ભાગ કઈ મેળ આવે નહીં, મજા આવે નહીં ખાવાની. એટલે જો આપણે સરસ મજાનો સેવડો બનાવી લીધો છે, આજ સવારે જ બનાવ્યો. ચા ને રોટલી ને એવું બધું બનાવી અને નાસ્તો કરાવડ્યો 2 જણને અને પછી બનાવી લીધો ચેવડો. તો મને પણ ભૂખ લાગી ગઈ છે તો પેલા હું થોડોક નાસ્તો કરી લઉં અને વાલ મૂકી દઉં બાફવા અને પછી આપણે રસોઈ ફટાફટ બનાવી લઈ. કેમ કે સવારના કામ કરતા હોય એટલે આપણને ભૂખ લાગી જાય એટલે થોડોક નાસ્તો કરી લઈ, થોડો ટેકો થઈ જાય. પછી જમવાનું તો હોય જ બપોરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. વાલ સડી ગયો અને આપણે જો વાલ બાફવા મેકો તો આવી ગયું પાણી. પછી પાણી ભર્યું અને અત્યારે પાછા આવી ગયા છે શાક વઘારવા. તો જો સરસ મજાનો આપણે વઘાર મૂકી દીધો, તેલ મૂકી દીધું છે, તો મસાલો તૈયાર કરી લીધો છે અને જો વાલ મસ્ત સડી ગયો છે. તો હવે આપણે ફટાફટ વાલને વઘાર લઈએ અને વાલ વાગી ગયા છે 12 અત્યારે, કેમ કે વચ્ચે પાણી આવી ગયું એટલે પાણી ન ભર્યું. હવે રોટલી આપણે બનાવી નાખશું, આ શાક વઘારે જાય એટલે પછી બેસી જશું જમવા. હાલો અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે અને અત્યારે વરસાદ થઈ ગયો છે ચાલુ. 6 વાગ્યા હતા ને કાકા, અમે 6 જ વાગી ગયા. જો અમારા હેમાંશીબેન પૂગી ગયા છે નાવા અને વરસાદ મસ્ત આવે છે અત્યારે. જો વરસાદ થઈ ગયો ચાલુ, કેમ કે સવારે ગરમી એટલી હતી ને એટલે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો ને હેમાંશીબેન પૂગી ગયા નાવા ને કામ્યાબેન ધીમે ધીમે ઉપડ્યા નાવા. જો કેમ કે કામ્યાબેન તો હજી ઉઠ્યા હતા, ઉઠીને પૂગી ગયા નાવા. ગરમી એટલી હતી ને એટલે કામ્યાબેનને જ રહેવાનું જ નહીં. કામ્યાબેન કે હું મારે જાઉં જ નાવા. તો કામ્યાબેનને કીધું કાંઈ વાંધો નહીં, ઉપડો નાવા. તો બેન નાવા મળ્યા ઉઠીને તરત જો. અને મને નાવાનું મન થઈ ગયું. તો હાલો આપણે હમણાં જઈશું નાવા. પહેલાં કામ્યાબેન હેમાંશીબેન થોડુંક નાહી લે પછી આપણે જઈશું. અને અત્યારે સરસ મજાનું વાતાવરણ છે, ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો છે અને મજા આવી ગઈ નાવાની કામ્યાબેનને જો હેમાંશીબેનને બેયને. અને હાલો બધાય વરસાદમાં નાવા. કામ્યાબેન આવી ગયા છે નાવા અને જો હેમાંશીબેન ને કામ્યાબેન ને મજા પડી ગઈ છે. હેમાંશીબેન તો ફેર પૂતળી ફરવા વીણ્યા છે જો. અને કામ્યાબેન કે આગી જા મારે ફેર પૂતળી ફરવી છે. અને જો કેટલો વરસાદ આવે છે, નેવામાં કેટલું પાણી પડે જો. ને કામ્યાબેન આ બાજુ આવે છે અને આમાં છે ને આપણે અવાજ નહોતો આવતો એટલે ઉપરથી બોલીને હું તમને કહું છું, કેમ કે અવાજ આવતો નહોતો, કંઈક પ્રોબ્લેમ હોવાથી અવાજ નહોતો આવતો એટલે કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે ઉપરથી બોલી લઈશું. અને સરસ મજાનો વરસાદ મસ્ત પડે, ઠંડુ ઠંડુ પાણી છે તો આપણને ચાલો નાવા જઈ. કેમ કે ઉકળાટ ને ગરમી જેટલી હતી નાવાનું મન થઈ ગયું, બાકી નાવા
ઠંડુ કેવું છે પેલા તો મ્યુઝિક વરસાદના પાણી હા કામ્યા શરદી થઈ ગઈ મસ્ત પાણી ચાલુ आइए करे વાગી ગયા છે 8 વાગી ગયા છે અને આપણે બનાવવાના છે ભજીયા હેમાંશી બેન શું તૈયારી કરે છે શેની તૈયારી કરે છે ભજીયા બનાવવાની ગોળી વાળી લીધી હા મરચા કાપવાના ગોટા બનાવવાના છે હવે હેમાંશી બેને બટેટા બાફા અને ગોળી વાળી લીધી છે અને જો અહીંયા ગોળી બનીને તૈયાર થઈ ગઈ છે મરચાના વતન બનાવવા શાક લેતા મરચા લઈ લીધા છે મરચાને બનાવવાના છે અને રાહુલ આવી ગયા છે કામેથી ઘરે અને આજે હતો વરસાદ હતો આજે એટલે કીધું આપણે બનાવવાના છે ગોટા મસ્ત ભજીયા તો હું તૈયારી હાલે છે ત્યાં બટેટાના ગોટા વળી દે અને મરચાને કટિંગ કરવાનું મરચાને ડુંગળીના વતન બનાવવાનું એવું છે મમ્મીના બટેકાના મોટા હા 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 ઈ બનાવી નાખશું વાંધો નહીં અને આપણે જો દાળ સાફ કરી અને એનો લોટ બની નાખ્યો છે જો આના ભજીયા બનાવવાના છે આપણે ઘરે જ લોટ દળ્યો છે અને ઓલા ભજીયા બનાવશું એને ઓગાળ નાખવાનું સાઈઝમાં એનો જો આપણે ઓગાળવાનું છે ને જો અહીંયા દહીંનું ઘોળું કરી લીધું છે જો દહીંનું ઘોળું કરી લીધું આમાં છે ને આપણે ચણાનો લોટ ઓગાળવાનો અને પછી એમાં આપણે ગોળું મૂકી અને તેલમાં મૂકી દેવાનું બટેકા મને ઓલ કરવું છે શું બનાવવાનો છે કાતરી કરવી છે હા કાતરી કરવી અહીંયા ક્યાંક આ જો હા હાલે પાછા તાર પપ્પાને કહે છે કાતરી જા બટેટા શું કરું હા લઈ જા આટલું નહીં એક તો બહુ થઈ જાય પછી મરચાના કરવાના છે હા જા તાર પપ્પાને દે કરી હું દે બનાવું હાલો જો બધું તૈયાર થાય છે અને આપણે મૂકી દઈએ તેલ કેમ કે પછી મોડું થઈ જાય પહેલાં દીધી આજે તો વરસાદ એટલે ફટાફટ તેલ મૂકી દઉં એનાથી લોટ આપણે ઉગાડી હેમાંશી બેન જો લોટ ઉગાડવા દઈ ગયા છે દહીંનું ઘોળું આપણે તૈયાર કરી લીધું છે અને એમાં જો ચણાનો લોટ આપણે તાજો અત્યારે દળ્યો જ છે જો સરસ મજાનો ઘરે લોટ દળ્યો છે અત્યારે ડાળે સાફ કરી અને પાછો લોટ દળ્યો નાખો જી હેમાંશી બેનાનો લોટ ઓગાળી લે ને આપણે હવે ગેસ ઉપર મૂકી દઈએ તેલ જો આપણે હવે ભજીયા બનવા ચાલુ થઈ ગયું છે જો આમાં આપણે એક ઘાણો બીજો ઘાણો બને છે જો એક ઘાણો બની ગયો અને આમાં થોડોક ઢીલો લોટ થઈ ગયો તો પછી પાછો આપણે હલકો લોટ કર્યો ને જો બીજો ઘાણો બને છે એ મસ્ત થયા છે ભજીયા અને જો થઈ જ ગયા છે ને કાઢી લ્યો રાહુલ આવી ગયા છે તો મદદ કરાવવા તળવા મળ્યા છે ને આપણે જો ભજીયા લેવા મળ્યા છે અને આમ ઘાણો મસ્ત બન્યો છે જો હા મસ્ત બન્યો પેલા ઘણા શું થયું હતું દહીં નાખ્યું ફૂલ સોડા ને એની પર નાખ્યું લીંબુ એટલે આખો આવી ગયો ખમણ એટલે એ ખાવામાં બહુ મીઠા લાગતા હતા પણ તો પછી આમ એકદમ પોષા બીજો લોટ આપણે ઉમેરી પાછા ભજીયા ગોટાનો લોટ કેવું તૈયાર અત્યારે મસ્ત બને છે અને બીજું આપણે બીજા બનાવવાના છે આપણે ડુંગળી અને મરચાના બનાવવાના છે અને આ બટેટાના કાતરીના બનાવવાના છે ચાલો ફટાફટ ભજીયા બનાવી લઈએ નાનો બધા ભજીયા ખાવા આપણે જો ભજીયા બની ગયા છે ને આપણે લઈ ગયા છે જમવા અને ભજીયામાં જો આપણે આ ડુંગળી મરચાના બનાવ્યા છે જો આ છે ડુંગળી મરચાના અને આ છે ગોટા બનાવ્યા છે અને કામ્યાબેન હાટું બનાવ્યા છે બટેટા પૂરી જો આ બટેટા પૂરી બનાવ્યા કામ્યાબેન અને દાદાને ઘરેથી આવ્યા છે બ્રેડ પકોડા જો
આમાં છે ચટણી ચટણી મસ્ત બનાવી છે બધા વાટે તૈયાર કરી લીધી છે હેમાંશી બેને મસ્ત ચટણી બનાવી છે ચટણીનો કલર મસ્ત આવ્યો છે એકદમ લાલ મસ્ત કલર રેડ કલર રેડ કપમાં કોણ ચટણી લેવા છે હવે યુગ ને મહેમાન આવ્યા છે ખાવા બસ મારવા મહેમાન બાબરા બસ હે બાબરા બગીસરા બસ આવ્યા છે તો હાલો બધાને આપણે ઠાપ પીસી દઈ આ કોનું છે હેમાંશી બેન તારે કયા નાખવામાં મમ્મા મને નહીં ખાવો કેમ તારી હાટુ સ્પેશિયલ ઓલા બનાવ્યા છે બટેટા ભૂંગળા બટેટા અત્યારે વરસાદમાં થોડા ખવાય આ કોણ જીજી મારે એવો છે તને એવા મોટા ગાલે હેમાંશી બેન તમારે હાલો આમાં યુગને દઈ દો તારે ગોટ જ ખાવ છે યુગ કાઢો કે ના ત્યાં શું ખાધું હાલે હેમાંશી પકોડા ખાવાના છે ઈસકા હાલો જમવાનું નથી આ ભજીયા કરી જશે પછી ઈસકા કેટલા બધી કરી દે પછી ખાવા. રાઈડમાં બેઠા હે? અને કેટલી રાઈડમાં બેઠા પીઝા ખાતા હાલો આ જમવા મોડું લઈ ગયો ને